આરટી પટેલ સાહેબ, ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ. તો સાહેબ તમારો શું ઓપિનિયન છે જરાક જણાવો. પાણી પીએ. ભાઈ શું કે ભાઈ વેલકમ સર. ઓકે. પેલો પ્રોજેક્ટ ચાલુ કરવાનો છે અને આજે એમને બોલાયા છે, આપણે પછી મળીએ છીએ. હા, કઈ વાત. મારે નથી ખાવી બેટા, મારે નથી ખાવી. તું આપી દે, ચાલશે. તારી પાસે રાખ, તારી પાસે રાખ અત્યારે, પછી આપી. તારી પાસે રાખ, ત્યાં મૂકી રાખ. તમારી પાસે મૂકી રાખો, પછી ભાઈ આવું કરે. હે પંખીઓ પોતાના બાળકને મુક્ત આકાશ આપે છે. મારી સ્કૂલમાં લખેલું, પંખીઓ પોતાના બાળકોને મુક્ત આકાશ આપે છે, આપણે મનુષ્ય પોતાના બાળકોને પિંજરા આપીએ છીએ. સાહેબ આ લાઈન એટલી સરસ છે, અને કદાચ હું એમ કહું કે આ એક બર્ડ નામ પણ સરસ પાડ્યું, અને મહેશભાઈને અભિનંદન એટલે કે આજે એ પિંજરું ખોલ્યું. થોડુંક સમજવામાં અઘરું પડશે, પણ આજે એ પિંજરું ખોલ્યું. કારણ કે બાળકોને ખરેખર જરૂર છે. હું જે માનું છું ને, જ્યારે તમારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન રાખો ને તમે, ત્યારે જોજો સાહેબ એ 15 દિવસ બાળકોને બહુ મજા આવે. સાહેબ બાળકોને ભણવું નથી બરોબર, એટલે બાળકોને ભણવું નથી નહીં, બાળકોને અભ્યાસક્રમ સિવાયનું ઘણું ભણવું છે. અભ્યાસક્રમ સિવાયનું તમે એકાદી વખત તમે એનો પ્રયોગ કરી જોજો. તમે 10 પ્રશ્ન 12 જીકે ના એના આપજો. સાહેબ એ હોંશે હોંશે તૈયાર કરે છે, એવું જરૂરી નથી એમ. એટલે ક્યાંક છે ને આપણે આને રસપ્રદ બનાવેલું નથી. અને ખરેખર જે કહે ને કે ગુજરાતને આ માહોલની ખૂબ જ જરૂરી છે. આ માહોલનું ખરેખર અમે ઘણી વખત ભેગા થઈ ચર્ચા કરી કે આ માહોલનું ખૂબ જ જરૂરી છે. એનો આજે જ પ્રયોગ અમારી એક સ્કૂલની અંદર હાલમાં અમે નર્મદા ટેસ્ટ NTH હન્ટ એક્ઝામ કરી અને હાલની અંદર પ્રવર્તમાન લગભગ 1000 બાળકો અમારી સ્કૂલમાં હાલ અત્યારે જ પરીક્ષા આપે છે. એટલા માટે અને બધી સ્કૂલોના અહીંયા ભેગા થયેલા છે, 1000 જેટલા બાળકો પરીક્ષા આપશે. એમાંથી સારા બધા જ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપીશું, અને એમાંથી પછી જે બાળકોને રસ હશે એને થોડું વધારાનું દર રવિવારે ભણાવવાનું અમે શરૂ કરશું. તો ખરેખર એ દિવસે અમે અહીંયા હાજર છીએ, અને કહેવાય ને કે ખરેખર આ સાહેબે ઘણું સમજાવ્યું, પણ હજી સાહેબ જોડે જે હું બેઠો હતો તો એ પ્રમાણમાં હજી ઘણું બધું 50% બહુ જ સરસ આની અંદર વસ્તુ છે. તો એના માટે ખરેખર સાહેબને તમે મળજો. અને આખો પ્રોગ્રામ જે છે ને બાળકને એકદમ લાઇટ લાગવાનો છે. લાઇટ એટલે બહુ સરળતાથી છે. અડધો કલાકનું જ કામથી શરૂઆત થાય છે ને 1 કલાક, અને છેલ્લે પછી જે 5મા સ્ટેજ ઉપર પહોંચતા 1 સિક્કો, પછી 2 સિક્કો, અને પછી 4 સિક્કા જેવી વાત છે. એટલે જો બાળક પહેલેથી આ કરશે, અને ગુજરાત માટે તો ખરેખર આ કીધું કે બ્રેઇનની કમી નથી, એટમોસ્ફિયર નહોતું, હવે આ એટમોસ્ફિયરથી શરૂઆત કરી છે. તો ફરીથી મંચસ્થને નીચે, હું આ છેલ્લે બોલું છું, આમ પહેલાં બોલવાનું, મંચસ્થને નીચે બેસેલા બધાને સુપ્રભાત, અને સાથે મને બોલવાની તક મળી અને એક નવું સોપાન શરૂ કર્યું. એના માટે મહેશભાઈ અને જ્ઞાન એકેડેમી આ જે પરિવાર છે એને મારા ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત.